કોણે ખબર હતી કે સંસારમાં 4 વેદો પહેલા પણ એક વેદ મોજૂદ હતો જેને ભૂલાવી દેવામાં આવ્યો? પ્રાચીન તમિલના ઇતિહાસના પાનાઓને જ્યારે તમે પલટાવીને જોશો તો તમને પ્રણવ વેદ વિશે જાણવા મળશે. પ્રણવનો મતલબ થાય છે ઓમ, અને આ વાત હું નથી કહી રહ્યો. તમે ભાગવત પુરાણમાં પણ જોઈ શકો છો, જેમાં એક શ્લોક છે, એક એવ પુરા વેદઃ પ્રણવઃ સર્વ વાડ્યમઃ. અને આ શ્લોકનો મતલબ થાય છે પ્રાચીન કાળમાં માત્ર એક જ વેદ હતો, અને તે વેદ હતો પ્રણવ વેદ. અને આ વેદ માત્ર મંત્રોની માળા ન હતો, પરંતુ આ વેદમાં તમને લાઇટ, સાઉન્ડ, ટાઈમ, સ્પેસ અને સેલ્ફ વિશેની માહિતી આપવામાં આવેલી હતી. આ વેદ સમજાવે છે કે કઈ રીતે અદ્રશ્ય ઉર્જા વસ્તુ એટલે કે અનમેનિફેસ્ટ ફોર્મ પોતાની જાતને વસ્તુ એટલે કે મેનિફેસ્ટ ફોર્મમાં પ્રગટ કરી શકે છે. ચાલો સમજીએ કે પ્રાઇમ એક્ઝિસ્ટન્સથી કેવી રીતે પહેલા સમય આવ્યો, તેના પછી રિધમ, તેના પછી ફોર્મ અને તેના પછી પૃથ્વી. આ વેદ મેનિફેસ્ટેશનના મેન્યુઅલની જેવો હતો, જેના દ્વારા કવિતા, સંગીત, નૃત્ય અને મંદિરોની રચના થઈ હતી. મિત્રો, આ વેદ વિશે તમારી પાસે કોઈ માહિતી હોય તો અમારી સાથે શેર જરૂરથી કરજો. ધન્યવાદ.